બિહારના મુઝફ્ફરપુરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી, જેમાં એક પિતાએ પોતાના 5 બાળકો સાથે ફાંસી લગાવી દીધી। આ ઘટનામાં 3 દીકરીઓ સાથે પિતાનું મૃત્યુ થયું છે, જ્યારે 2 દીકરા બચી ગયા। એક જ પરિવારમાં એક સાથે 4 મોતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ। આ ઘટના सकरा પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રોલિયા ગામની છે। ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ। સોમવારની સવારે આ ઘટનાની જાણકારી મળી। જણાવવામાં આવે છે કે રવિવારની રાત્રે અમરનાથ રામે પોતાની 3 દીકરીઓ રાધાકુમારી, રાધિકા અને શિવાની સાથે ઘરમાં ફાંસી લગાવી। અમરનાથ રામે પોતાના 2 દીકરા શિવમકુમાર અને ચંદનને પણ ફાંસી લગાવવાનું કહ્યું હતું, પરંતુ બંને બચી ગયા। બંને બાળકો ઘરમાંથી બહાર નીકળ્યા અને બૂમો પાડવા લાગ્યા। અમરનાથના દીકરા શિવમે જણાવ્યું કે રાત્રે આખા પરિવારે જમવામાં ઈંડુ, ભુજીયા અને બટાકા સોયાબીનની સબ્જી સાથે ભાત ખાધા હતા। બહેરે જમવાનું બનાવ્યું હતું। અમારી માતાનું અવસાન થઈ ગયું છે। અમારા પરિવારમાં પપ્પા જ હતા, તેઓ અમારું ધ્યાન રાખતા હતા। પુત્રએ જણાવ્યું કે પિતાએ બધાને હું મોબાઈલ જોઈ રહ્યો હતો એટલે મને ઊંઘ આવતી નહોતું। પપ્પાએ મારા 5 એટલે કે 3 દીકરીને 2 દીકરીના ગળામાં માતાની સાડીની ફાંસો નાખી ટ્રક ઉપર ચડવાનું કહ્યું અને ઘરની છત ઉપર લટકાવી દીધા। ત્યારબાદ તેમને ટ્રંક ઉપરથી કૂદવાનું કહ્યું। બધી બહેનો પપ્પા સાથે ઝટકાથી કૂદી પડી। હું પણ કૂદી પડ્યો, પણ ગળું દબાવવાથી દુખાવો થતા ફાંસી ઢીલો કરી દીધો અને પોતાને ફાંસામાંથી કાઢી લીધો। ત્યારબાદ મેં મારા ભાઈ ચંદનના ગળામાંથી પણ ફાંસો ખોલી નાખ્યો અને બહાર નીકળીને બૂમો પાડવા લાગ્યો। પાડોશીઓ બોલ્યા, ઘરની સ્થિતિ ખરાબ હતી, પત્નીનું અવસાન થઈ ગયું હતું।